નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા ઔષધીય છોડ વિશે જે લગભગ દરેક ગામ, રસ્તા કિનારે અને ખેતરના આજુબાજુ સહેલાઈથી જોવા મળે છે. આ છોડનું નામ છે આકડો. આકડો એક જંગલી ઔષધીય છોડ છે. આ છોડ ખાસ કરીને સૂકા અને બિનઉપજાઉ જમીનમાં પણ સહેલાઈથી ઉગી જાય છે. આકડાને સંસ્કૃતમાં અર્ક કહેવામાં આવે છે. આકડાના છોડમાં મોટા જાડા પાન હોય છે અને તેમાં સુંદર સફેદ કે જાંબલી રંગના ફૂલ આવે છે. આ છોડની ડાળ તોડીએ ત્યારે તેમાં સફેદ દૂધ જેવો રસ નીકળે છે. આકડો આયુર્વેદમાં ખૂબ મહત્વનો માનવામાં આવે છે. તેના પાન અને ફૂલનો ઉપયોગ પરંપરાગત ઉપચારમાં કરવામાં આવે છે. ઘણા લોકો આકડાના પાન ગરમ કરીને સાંધાના દુખાવા કે સોજા પર બાંધે છે. ધાર્મિક રીતે પણ આકડાનું મહત્વ છે, ખાસ કરીને ભગવાન શિવ અને હનુમાનજીને આકડાના ફૂલ અર્પણ કરવામાં આવે છે. તેથી ઘણા મંદિરોની આસપાસ આકડાના છોડ જોવા મળે છે. પરંતુ મિત્રો, ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આકડાના છોડમાંથી નીકળતો દૂધિયો રસ ઝેરી હોઈ શકે છે. તેથી તેને સીધો સ્પર્શ કરતા કે તેનો ઉપયોગ કરતા પહેલા સાવધાની રાખવી જોઈએ. આકડો એક એવો છોડ છે જે કુદરત આપણને મફતમાં આપે છે અને તેમાં ઘણા ઔષધીય ગુણ રહેલા છે. કોઈ પણ ઔષધિનો ઉપયોગ ડોક્ટર કે આયુર્વેદિક નિષ્ણાતની સલાહ લઈને જ કરવો. જો તમને આવી કુદરતી છોડ અને ખેતી વિશેની માહિતી ગમે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ મિત્રો.